શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. વિપુલભાઈ પટેલે કહ્યું કે શાળા ફક્ત મકાન નથી, સંસ્કારોનું તીર્થસ્થાન છે. સ્વચ્છતા, હરિયાળી અને શિસ્ત માટે શેઠ એમએન હાઈસ્કૂલના 700 જેટલા વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ ભવ્ય સાથે યોજાયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. શાળાના કલાવૃંદે રજૂ કરેલું આપણી શાળા આપણું સ્વાભિમાન ગીત સૌને મંત્રમુગ્ધ કરી ગયું. આચાર્ય શ્રી ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કરે કાર્યક્રમના હેતુની ચર્ચા કરતા શાળા પ્રેમ, શિસ્ત અને સ્વચ્છતાના જીવન મૂલ્યોને સાથે જોડવાની ભાવના જગાવી. કાર્યક્રમમાં પ્રેરણાદાયી વક્તવ્ય આપતા મદદનીશ શિક્ષક શ્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું કે આજનો દિવસ માત્ર એક તારીખ નહીં, પરંતુ ઇતિહાસ રચનારી ક્ષણ છે. શાળા એ ફક્ત ભવન નથી, પરંતુ સંસ્કારોનું તીર્થ સ્થાન છે, જ્યાંથી ભાવિ નાગરિકો ઘડાય છે. શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન મેળવવું નહીં, પરંતુ ચારિત્ર નિર્માણ, શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું સંવર્ધન કરવાનો છે. જેમ આપણે આપણા ઘર પર ગર્વ કરીએ છીએ, તેમજ આપણી શાળાને ગૌરવનું સ્થાન અપાવવું એ જ સાચું સ્વાભિમાન છે, એમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષિકા શ્રીમતી બીનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સંકલ્પ લીધો કે તેઓ શાળા હંમેશા સ્વચ્છ રાખશે, હરિયાળી જાળવશે, શિસ્તબદ્ધ વાતાવરણનું નિર્માણ કરશે, શાળાની મિલકતને રાષ્ટ્રીય સંપત્તિ સમાન માનશે, શિક્ષણને સાચા અર્થમાં જીવનમાં ઉતારશે. સંચાલનનું સુવ્યવસ્થિત કાર્ય શિક્ષિકા શ્રીમતી ગીતાબેન પરમારે સંભાળ્યું હતું. આ પ્રસંગે 700થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિ કાર્યક્રમ ગૌરવશાળી બની રહ્યો. આ કાર્યક્રમ ફક્ત એક ઉજવણી નહોતી, પરંતુ શાળા પ્રેમ, શિસ્ત, સ્વચ્છતા અને રાષ્ટ્રીય જવાબદારી તરફની એક નવી ચળવળની શરૂઆત સાબિત થયો. પુરુષો કે જેમને આપણે ભગવાન તરીકે ગણીએ છીએ, એ પણ ગુરુકુળમાં જઈ અને અભ્યાસ કર્યો હતો. પણ આ માત્ર અભ્યાસ એટલે જ્ઞાન મેળવવું એટલું પૂરતું નહીં, પણ વિપુલભાઈ હમણાં પોતાની વાતમાં જે કહ્યું એમ એક એક બાબત શાળામાં જે શીખવા મળે છે એ તમારા ચારિત્ર નિર્માણમાં, તમને એક ભાવિ સારો નાગરિક બનાવવા માટે એ ઉપયોગી છે. એ તમારા સુધી વાત પહોંચે, આપણને ખબર છે, પણ ક્યાંક ને ક્યાંક ધારો કે સાહેબે વાતને ઉદાહરણ આપ્યું કે ઊભા થવાની વાત છે, કોઈ આવે તો એ ઊભા થવું